जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण सप्तम स्कंद अध्याय 13 સંન્યાસ ધર્મ અને અવધૂત સાથે પ્રહલાદજીનો સંવાદ। નારદજી બોલ્યા, હે ધર્મરાજ, જો વાન પ્રસ્થાશ્રમીમાં બ્રહ્મ વિચારનું સામર્થ્ય હોય તો તેણે માત્ર શરીર સિવાય બીજા સર્વ પરિગ્રહનો ત્યાગ કરી સંન્યાસ લેવો અને માત્ર એક દેહને જ બાકી રાખી સર્વ પરિગ્રહ છોડી દરેક ગામમાં માત્ર એક જ રાત્રિ કેવળ નિસ્પૃહ થઈ પૃથ્વી પર ફરવું। સંન્યાસીનો વસ્ત્ર રાખવા હોય તો માત્ર ગુહ્ય ભાગ ઢંકાય તેટલું લંગોટ રૂપે જ રાખવું અને આપત્તિનો પ્રસંગ ન હોય ત્યારે દંડ તથા સંન્યાસના ચિહ્ન વિના બીજું કંઈ જ રાખવું નહીં। એકલા જ ફરવું, ભિક્ષા પર જીવવું, આત્મામાં જ રમવું, કોઈનો આશ્રય લેવો નહીં, સર્વ પ્રાણીઓના મિત્ર થવું, શાંત અને કેવળ નારાયણ પરાયણ રહેવું, કાર્યકારણથી જ્યાદા આત્મામાં આ સર્વ જગતને જોવું અને કાર્યકારણ રૂપે સર્વ વસ્તુમાં પરબ્રહ્મરૂપ પોતાનો આત્મા રહેલો છે એમ જોવું। આત્મતત્વ સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે અને જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં વિક્ષિપ્ત જણાય છે, પણ તે અવસ્થાઓનો સાંધિકાળમાં આત્મતત્વ અજ્ઞાનથી ઢંકાયેલું છે કે વિક્ષિપ્ત પણ હોતું નથી, માટે તે સમયના આત્મતત્વને લક્ષ્ય કરી સ્થિતિ કરનારો સંન્યાસી આત્માના તત્વનો સાક્ષાત્કાર કરવો બંધ તથા મોક્ષને માયા માત્ર જુએ છે પણ સત્ય જોતો નથી અને તેથી જ પોતાના આત્માને પરબ્રહ્મ તરીકે બધે જોઈ શકે છે। સંન્યાસીને અવશ્ય થનારા મૃત્યુને ખાસ ઈચ્છવું નહીં તેમજ નાશવંત જીવનની પણ ખાસ ઈચ્છા રાખવી નહીં। કેવળ પ્રાણી માત્રની જેની ઉત્પત્તિ અને નાશ થાય છે તે કાળની રાહ જોવી, આધ્યાત્મિક ન હોય તેવા શાસ્ત્રોમાં લક્ષ્ય આપવું નહીં, જ્યોતિષ વગેરે આજીવિકાનો આશ્રય કરવો નહીં, જલ્પ વિતંડાવાદ છોડવા, તર્ક વિતર્કો તજવા અને કોઈ પણ પક્ષનો આશ્રય કરવો નહીં, બળ જબરીથી કે લલચાવીને શિષ્યો કરવા નહીં, બધું ગ્રંથોના અભ્યાસ કરવો નહીં, વ્યાખ્યાનો આપવા નહીં અને કોઈ સ્થળે મઠ બાંધવા વગેરે વ્યાપારો કરવા નહીં। જે મહાત્મા સંન્યાસી શાંત અને સમાન ભાવવાળા ચિત્તથી યુક્ત હોય, પરમહંસ દશાએ પહોંચેલો હોય, તેને ઘણું કરી કોઈ પણ આશ્રમ ધર્મનું કારણ રહેતું નથી, માટે તે સમયે પરમહંસ સ્થિતિ થાય ત્યારે સંન્યાસના ચિહ્ન વગેરેનું પણ પ્રયોજન ન હોવાથી તે આશ્રમને ધારણ કરે અથવા તજી પણ શકે છે। એવો પરમહંસ સંન્યાસી બહારના પોતાના ચિહ્ન પ્રગટ કરે નહીં, કેવળ આત્માનું સંધાન રૂપી પોતાનું પ્રયોજન પ્રગટ કરે। તે વિદ્વાન હોય છતાં ઉન્મત્ત અને બાળક જેવો જણાય, મોટા વક્તા હોવા છતાં મનુષ્યની દ્રષ્ટિએ પોતાને મૂંગો હોય તેવો દર્શાવે છે। આ પરમહંસના ધર્મ સંબંધી પ્રહલાદ અને અજગર વ્રતધારી એક મુનિના સંવાદ રૂપ આ એક પુરાતન ઇતિહાસને મહાત્મા પુરુષો ઉદાહરણ રૂપે કહે છે। ભગવાનને પ્રિય પ્રહલાદ એક સમયે કેટલાક પ્રધાનો સાથે લોક રહસ્ય જાણવાથી ઈચ્છાથી લોકોમાં ફરતા હતા। તેવામાં સજ્ઞાદી પર્વતની તળેટીમાં કાવેરી નદીના કિનારે ધૂળથી ખરવાયેલા શરીરના અવયવોને લીધે જેનું નિર્મળ તેજ અત્યંત ગૂઢ હતું, એવા એક બ્રાહ્મણ મુનિને પૃથ્વી પર પડેલા તેમણે જોયા। એમને કર્મ, આકૃતિ, વાણી કે વર્ણાશ્રમ વગેરેના ચિહ્નોથી કોઈ મનુષ્યો તે એ હશે કે નહીં એમ જોઈ જાણી શકતા ન હતા। તે બ્રાહ્મણને નમસ્કાર કરી વિધિ પ્રમાણે પૂજા કરી મહાભક્ત પ્રહલાદ તેમના પગને મસ્તકથી સ્પર્શ કરી તેમનું સત્ય સ્વરૂપ જાણવાની ઈચ્છાથી આ પ્રમાણે પૂછવા લાગ્યા, ઉદ્ધમ ભોગી મનુષ્યની પેઠે તમે શરીર તો સ્થૂળ ધારણ કરો છો। આ લોકમાં જેઓ ઉદ્ધમ કરે છે તેઓની પાસે ધન હોય છે, જેઓ પાસે ધન હોય છે તેઓને ભોગ ભોગવવા મળે છે અને જેઓ ભોગ મેળવે છે તેનું શરીર પુષ્ટ હોય છે, બીજા પ્રકારે શરીર પુષ્ટ હોઈ શકે નહીં। એ બ્રાહ્મણ, હે બ્રાહ્મણ, તમે તો અહીં પડી રહો છો અને કંઈ ઉદ્યમ કરતા નથી, જેની તમારી પાસે ધન છે કે નહીં કે જે ધનથી ભોગ પ્રાપ્ત થઈ શકે છે? તો હે વિપ્ર, ભોગો નહીં ભોગવવા છતાં તમારું આ શરીર કયા કારણથી પુષ્ટ છે તે જો કહેવાને યોગ્ય હોય તો તમે અમને કહો।
વળી આપ વિદ્વાન, સશક્ત, ચતુર અને જાત જાતની લોકરંજક કથાઓ જાણતા હોય આ સમગ્ર લોક કર્મ કરી રહેલ છે તો જુઓ છો, છતાં તમે આમ પડી રહો છો, એ આશ્ચર્ય છે. નારદજી બોલ્યા. દૈત્યપતિ પ્રહલાદજી એમ પૂછ્યું એટલે તે મહામુનિ પ્રહલાદની વાણીરૂપ અમૃતથી વશ બની હસીને તેમને કહેવા લાગ્યા. બ્રાહ્મણે કહ્યું, હે અસુર શ્રેષ્ઠ, તમે જ્ઞાની મનુષ્યોમાં માન્ય હોય મનુષ્યોને પ્રવૃત્તિ અને નિવૃત્તિથી ક્યાં ફળ મળે છે તે અધ્યાત્મ દ્રષ્ટિથી જાણો છો. વળી તમારા હૃદયમાં ભગવાન નારાયણ સદાકાળ બિરાજતા હોય. સૂર્ય અંધકાર દૂર કરે તેમ કેવળ ભક્તિથી તમારું અજ્ઞાન દૂર કરે છે. તેથી તમે સર્વ જાણો છો. તો પણ હે રાજન, મેં જેમ સાંભળ્યું તેમ તમારા પ્રશ્નોના ઉત્તર હું આપું છું, કારણ કે તમે આત્મશુદ્ધિ ઈચ્છનારાઓને માન આપવા યોગ્ય છો. સંસારના પ્રવાહને ચલાવનારી અને યોગ્ય કામનાઓથી પણ પૂર્ણ કરી અશક્ય એવી તૃષ્ણાએ પહેલાં મને અનેક કર્મો કરાવ્યા છે અને જાત જાતની યોનિમાં નાખ્યો છે. કર્મોથી ભટકતા મને તે તૃષ્ણાએ સ્વેચ્છાથી આ મનુષ્ય શરીરમાં નાખ્યો છે કે જે શરીર ધર્મ દ્વારા સ્વર્ગ મેળવવાનું, અધર્મ દ્વારા કૂતરા કે ભૂંડ વગેરે યોનિઓમાં જવાનું, ધર્મ તથા અધર્મ એમ મિશ્રપણાથી મનુષ્યપણું મેળવવાનું અને કેવળ નિવૃત્તિથી મોક્ષનું સાધન છે. આ મનુષ્યપણામાં પણ સ્ત્રીઓ તથા પુરુષો સુખ મેળવવા તથા દુઃખ દૂર કરવા માટે કર્મો કરે છે, પણ તેઓને તે કર્મના વિરુદ્ધ ફળ મળતા જોઈ હું નિવૃત્તિ માર્ગ સેવું છું. સુખ એ આત્માનું સ્વરૂપ છે અને મનુષ્ય સર્વ ક્રિયાઓથી ઉપરામ પામતા પોતાની મેળે જ તે પ્રકાશે છે. સાંસારિક ભોગો તો મનોરથ માત્રથી ઉત્પન્ન થનારા અને નાશવંત છે એમ જોઈને પ્રારબ્ધ ભોગો ભોગવતો હું કંઈ ઉદ્ધમ કરતો નથી. એમ આ આત્માનો સુખરૂપી સ્વાર્થ પોતાના વિશે જ રહેલો છે, છતાં તેને ભૂલી જઈ મનુષ્ય દેહાદિ દૈત્ય પદાર્થ મિથ્યા હોવા છતાં વિચિત્ર અને ભયંકર આ સંસારમાં પડે છે. જેમ મૂર્ખ મનુષ્ય જળમાંથી જ ઉત્પન્ન થયેલા ઘાસ, શેવાળ વગેરે પદાર્થોથી ઢંકાયેલું જળ છોડી જળની ઈચ્છાથી ઝાંઝવાના જળ તરફ દોડે છે, તેમ અજ્ઞાની મનુષ્ય આત્મ સ્વરૂપથી બીજા સ્થળે પુરુષાર્થને જોતો વિષયો તરફ દોડે છે. દેવને આધીન દેહાદિ પદાર્થોથી પોતાને સુખ મળે અને દુઃખને નાશ થાય એમ ઈચ્છતો ભાગ્યહીન મનુષ્ય વારંવાર જે ક્રિયાઓ કરે છે તેની તે સર્વ ક્રિયાઓ નિષ્ફળ જ થાય છે. મનુષ્ય આધ્યાત્મિક આદિ દુઃખોથી કદી મુક્ત નથી અને પોતે અવશ્ય મરનારે છે. તેને મહાદુઃખથી કદાચ ધન કે ભોગો મળ્યા હોય તો પણ તેથી તેને શું કરવાનું છે? જેઓએ મન જીત્યું નથી તેવા લોભી ધનવાનોને જે દુઃખ છે તે શું જોઈ રહ્યો છે? તેઓએ ભયને લીધે નિંદ્રા આવતી નથી અને સર્વ તરફથી તેઓને શંકા રહે છે. પ્રાણમાં તથા ધનમાં આસક્તિવાળાઓને રાજાથી, ચોરથી, શત્રુથી, સ્વજનોથી, પશુઓથી, પક્ષીઓથી, યાચકોથી, કાળથી અને પોતાથી પણ નિત્ય ભય હોય છે. માટે જે પ્રાણ તથા ધનને લીધે મનુષ્યને શોક, મોહ, ભય, ક્રોધ, રાગ, કાયરતા અને શ્રમ વગેરે થાય છે, તે પ્રાણ તથા ધનની ઈચ્છા ડાહ્યા મનુષ્ય તજવી જોઈએ. આ લોકમાં મધમાખી તથા અજગર આ બે અમારા ઉત્તમ ગુરુ છે કે જેની પાસેથી શિખામણ લઈ અમે વૈરાગ્ય તથા સંતોષ પામ્યા છીએ. જેમાં મધમાખી પાસેથી હું સર્વ કામનાઓથી વૈરાગ્ય શીખ્યો છું. મધમાખી મહાકષ્ટથી મધ એકઠું કરે છે, પણ તે મધને બીજા લોકો જ લઈ જાય છે. તેમજ આ જગતમાં કોઈ મનુષ્ય મહાકષ્ટથી ધન એકઠું કરે છે, પણ કોઈ બીજો તે ધનના માલિકનો નાશ કરી ધન લઈ જાય છે. હું દેવેચ્છાએ જે કંઈ મળે છે તેની મનમાં સંતુષ્ટ રહું છું અને કોઈની સ્પૃહા રાખતો નથી. કોઈ વખતે ઘણા દિવસ સુધી મને કંઈ મળતું નથી તે હું અજગરની પેઠે ધૈર્ય ધરી પડ્યો રહું છું. કોઈ વેળા હું થોડું જમું છું તો કોઈ વેળા સ્વાદિષ્ટ અન્ન જમું છું, કોઈ વેળા સ્વાદ વગરનું અન્ન જમું છું, કોઈ વખત અનેક ગુણોથી યુક્ત ભોજન જમું છું તો કોઈ વેળા ગુણ વગરનું જમું છું. દેવ ઈચ્છાથી કોઈ વાર મને શ્રદ્ધાથી મળે છે તો કોઈ વખતે અપમાનથી મળે છે. આમ જે રીતે જે કંઈ મળે તે હું જમી લઉં છું અને જમ્યા પછી દિવસે કે રાતે કોઈ સ્થળે પડ્યો રહું છું.
પ્રારબ્ધ કર્મના ફળને ભોગવનારો હું રેશમી સુતરાઉ ચામડું ચિથરા છાલ કે બીજું જે કંઈ વસ્ત્ર મળ્યું હોય તે પહેરી લઉં છું અને સંતુષ્ટ બુદ્ધિવાળો રહું છું. કોઈ વેળા હું પૃથ્વી અથવા ઘાસ પાંદડા પથ્થર કે રાખ ઉપર પણ સૂઈ રહું છું અને કોઈ વખતે બીજાની ઈચ્છાથી મહેલના પલંગ ઉપર તળાઈ પર પણ પોઢું છું. હે રાજા, કોઈ સમયે સ્નાન કરી શરીરે વિલેપન લગાવી ઉત્તમ વસ્ત્રો પહેરી માળાઓથી સુશોભિત થઈને હું રથ, હાથી કે ઘોડા ઉપર બેસી ફરવા નીકળું છું. ત્યારે કોઈ સમયે પિશાચની પેઠે નાગોજ ફરું છું. પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા કોઈ પણ મનુષ્યની હું નિંદા કે સ્તુતિ કરતો નથી, પરંતુ એ સર્વનું પરમાત્મામાં એક સ્વરૂપ થવારૂપ કલ્યાણ ઈચ્છું છું. સત્ય જોનાર મુનિએ હર કોઈ ભેદભાવનો ભેદ ગ્રહણ કરનારી મનોવૃત્તિમાં લય કરવો, તે મનોવૃત્તિનો જુદા જુદા પદાર્થોના ભ્રમ કરનાર મનમાં, મનનો અહંકારમાં, અહંકારનો માયામાં અને માયાનો આત્માનુભવમાં લય કરવો. પછી સર્વ ચેષ્ટા છોડી કેવળ સ્વભાવનું સ્વરૂપનું ભાવમાં સ્થિત કરી સર્વથી વિરામ પામવું. આ રીતે અત્યંત ગુપ્ત એવો મારો વૃત્તાંત જે લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ છે તે મેં તમને જણાવ્યું, કારણ કે તમે ભગવાનના પરમ ભક્ત છો. નારદજી બોલ્યા, અરે એમ તે મુનિ પાસેથી પરમહંસનો ધર્મ સાંભળી અસુરોના રાજા પ્રહલાદ તેમની પૂજા કરી આજ્ઞા લઈ પ્રસન્ન થઈને ઘેર ગયા. શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય 13 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.